નમસ્કાર. ભાજપને મળી મોટી ખુશખબરી. ભાજપમાં હવે એક પછી એક ભરતી મેળા શરૂ થયા છે. લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતમાં ભાજપે કમર કસવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ, આપ અને પાર્ટીથી છૂટા પડેલા અન્ય કેટલાક મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આજે નર્મદા જિલ્લાના નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની કર વાપસી થશે. હર્ષદ વસાવા સાથે બીજા 2000થી વધુ કાર્યકરો પણ કેસરીઓ ધારણ કરશે. પોતાના પક્ષમાંથી નારાજ થઈને પક્ષ છોડી ચૂકેલા નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા આજે ઘર વાપસી કરી શકશે. હવે ફરી એકવાર હર્ષદ વસાવા ભાજપમાં પોતાના કાર્યકરો સાથે ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર અને આદિજાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવા કેસરીયો ખેસ પહેરશે. વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં સી.જે. ચાવડા ભાજપમાં વિધિવત રીતે જોડાશે. પાટીલ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં વેલકમ કરશે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે. ચાવડા આગામી 12 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જોકે સી.જે. ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળો જોર પકડ્યું છે. આ તમામની વચ્ચે ચાવડાને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીવત છે. ધન્યવાદ. જય હિન્દ.